હવે વાત કરીએ કે અજીત પવારને ટેન્શન શું કામ વધી ગયું છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ના પરિણામો પછી મહારાષ્ટ્રની અંદર જબરજસ્ત ઉથલપાથલ છે અને અત્યારે એકનાથ શિંદે અને અજીત પવારને ટેન્શન વધી ગયું છે। આ ટેન્શન શું કામ વધી ગયું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડીની સરકાર હતી, એટલે ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવારનું એનસીપી આ બધા ભેગા મળીને મહારાષ્ટ્રની અંદર સરકાર ચલાવતા હતા અને લગભગ 2-2.5 વર્ષ પછી જે ઉદ્ધવ ઠાકરેના ગ્રુપમાં એકનાથ શિંદે હતા, એમણે બળવો કરી અને ભાજપની સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને એ પછી થોડા સમય પછી શરદ પવાર ગ્રુપ તોડીને અજીત પવારે પોતાનું એનસીપી અલગ ઊભું કર્યું અને આ જે મહારાષ્ટ્રની જે સરકાર છે એમાં અજીત પવાર જોડાઈ ગયા। અત્યાર સુધી તો બરાબર ચાલતું હતું, પરંતુ લોકસભા 2024ના જે પરિણામો આવ્યા એ પછી બધા જ સમીકરણો બદલાઈ ગયા છે। હવે વાત કરીએ કે અજીત પવારને ટેન્શન શું કામ વધી ગયું છે, તો એનું કારણ એવું છે કે મહારાષ્ટ્રની અંદર આજે ભાજપની એક મંથન બેઠક મળી રહી છે કે મહારાષ્ટ્રની અંદર હાર કેમ થઈ। તો આ જે મંથન બેઠક મળી રહી છે એની અંદર જિલ્લાના બધા નેતાઓ અને પ્રદેશના નેતાઓ આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા છે અને એમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને મુંબઈના પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર આ મિટિંગમાં હાજર રહેવાના છે। અને એક એવી વાત સામે આવી છે કે આ જે બેઠક થવાની છે એની અંદર ભાજપે એક જે સર્વે કરાવ્યો છે, જો સર્વેની અંદર એવી વાત સામે આવશે કે હવે ઓક્ટોબર 2024ની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એ ભાજપ એકલા હાથે લડી શકે, તો એ વાતથી અજીત પવારની ચિંતા વધી ગઈ છે। અજીત પવારની ચિંતા એ કારણે પણ વધી ગઈ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવકે તાજેતરની અંદર પોતાના એક મેગેઝિનની અંદર એક ઉલ્લેખ કર્યો છે કે મહારાષ્ટ્રની અંદર જ્યારે શિંદેની સાથે ભાજપ બહુમતીથી સરકાર ચલાવતું હતું તો અજીત પવારને આ સરકારની અંદર સામેલ કરવાની જરૂર શું કામ હતી અને મહારાષ્ટ્રમાં એનડીએનો જે રકાસ થયો છે, એનડીએને જે ફટકો પડ્યો છે એ અજીત પવારને કારણે પડ્યો છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો, એટલે પણ અજીત પવારની ચિંતા વધી ગઈ છે। એકનાથ શિંદેની ચિંતા એટલા માટે વધી ગઈ છે કારણ કે જે એમના ગ્રુપના જે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ તોડીને શિંદેમાં આવેલા એ બધા હવે ફરીથી ઉદ્ધવ ઠાકરે ગ્રુપમાં જવા માટે કૂદાકૂદ કરી રહ્યા છે। એટલે જે લોકો શિંદેની સાથે આવેલા એ જો પાછા ચાલ્યા જાય તો શિંદેનું ટેન્શન વધી ગયું છે અને ભાજપ એકલા હાથે લડે તો ફરીથી સરકાર બને તો એમાં શિંદેનું પત્તું કપાઈ શકે છે, એ વાત પણ શિંદેના માટે ચિંતા છે। બીજું કે રાષ્ટ્રીય સ્વયંસેવકે જે નિવેદન આપ્યું એને ભાજપે નકાર્યું પણ નહીં, એટલે એને કારણે પણ અજીત પવાર ટેન્શનમાં છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।